લોકસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષો તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। ચૂંટણી દરમિયાન એસી હંમેશા મતદારોની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે તેને લઈ હંમેશા નિર્ણયો લેવામાં આવે છે તેમજ મતદાનની ટકાવારી વધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ચૂંટણીની તારીખો જોતા મતદાનનો સમય વધારવો એ પણ એક પહેલ છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે મે-જૂન મહિનામાં આ વખતે તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે, ત્યારે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી દરમિયાન હવામાનની સ્થિતિનો સામનો કરવાની તૈયારીમાં વ્યસ્ત છે। મે-જૂનના હવામાનને લઈને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી બાદ આયોગે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દરેક મતદાન મથક પર મતદારો માટે પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવા સૂચના આપી છે। સાથે જ મતદાનનો સમય વધારીને લંબાવીને પણ મંથન શરૂ થઈ ગયું છે। ત્યારે સંકેતો અનુસાર મતદાન સમયે ઉનાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે, જેમાં મતદાનનો સમય સવારે 8 વાગ્યાને બદલે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ શકે છે। ઉપરાંત તેનો સમાપ્તિ સમય સાંજે 5 વાગ્યાથી વધારીને 7 વાગ્યા સુધી કરી શકાય। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।